નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિષયનો ચેપ્ટર બીજું બહુપદી પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.4 શીખવાના છે. ચેપ્ટરનો છે આ પાઠ છઠ્ઠો. અગાઉ આપણે 1 થી 5 પાઠમાં આગળના સ્વાધ્યાય શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો એમ છે, નીચે આપેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x ઓછા 1 છે નક્કી કરો. એટલે ટૂંકમાં આપણે x ઓછા 1 એનો ભાજક છે, જેની શેષ 0 આવે તો એનો અવયવ થાય. બરાબર? તો આપણે પહેલાં રકમ લખી લઈએ. એક્સનો ઘન ઓછા 7x વર્ગ વત્તા 14x ઓછા 8 એને x ઓછા 1 વડે ભાંગીએ. બરાબર? હવે એક્સનો વર્ગ વડે ગુણાકાર કરીએ આખા પદનો. એક્સનો વર્ગ ગુણકમાં x કરીએ એટલે એક્સનો ઘન થઈ ગયો. અહીં ઓછાની નિશાની ઓછા x વર્ગ ગુણ્યા 1 એટલે કે x વર્ગ માઇનસ કેવા આ પ્લસ છે ત્યાં માઇનસ થાય, માઇનસ છે ત્યાં પ્લસ થઈ જશે. એટલે એક્સ વર્ગ એક્સનો ઘન છે એ પ્લસ માઇનસ રદ થઈ ગયો એટલે 0 થઈ ગયું. અહીં આપણે મોટા આંકડા નિશાની કઈ છે 7 વળી માઇનસ છે. 7માંથી 1 6 જાય એટલે 6x વર્ગ ઉપરથી ઉતાર્યા વત્તા 14x. બરાબર? હવે આપણે 6x વર્ગ કરવો છે તો માઇનસ પાછો કેવા તો માઇનસ 6x વડે ગુણાકાર કરીએ તો શું થાય માઇનસ 6x વર્ગ થઈ ગયો. એ આપણે સેમ ટુ સેમ પદ લેવાનું. બરાબર? પછી 2 માઇનસ છે એટલે આ પ્લસ થઈ જશે. 6x એ માઇનસ છે અને 1 એ માઇનસ થયા એટલે પ્લસ થઈ ગયા. 6x ગુણ્યા 1 એટલે કે પ્લસ 6x થઈ ગયા. અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ અને પ્લસ છે અહીંયા માઇનસ કરી નાખ્યા આપણે એટલે આ 2 રદ થઈ ગયા એટલે 0 અને 14 છે આગળ પ્લસની નિશાની છે એટલે પ્લસ રહેશે. 14xમાંથી 6x બાદ થયા એટલે શું થયું 8x એટલે માઇનસ 8. રેડી? હવે શું કરવાનું છે તો કે 8x આપણે કરવાના છે તો અહીંયા પ્લસ પાછા તો પ્લસ 8 વડે ગુણાકાર કરીએ x સાથે એટલે 8x થઈ ગયા. માઇનસ 1 ગુણ્યા 8 એટલે 8 થઈ ગયા માઇનસ. આ પ્લસ છે ત્યાં આપણે માઇનસ કરી નાખીએ અને માઇનસ છે ત્યાં પ્લસ કરી નાખીએ એટલે 8xમાંથી 8x બાદ કે એટલે 0. 8માંથી 8 ગયા એટલે 0 થઈ ગયા એટલે આના શેષ શું આવી નિશેષ આવી ગયો. એટલે આપણે એમ કહી શકીએ આ બહુપદી છે x ઓછા 1 માટે અવયવ છે, એનો અવયવ છે. બરાબર? ત્યારબાદ બીજો દાખલો છે xનો ઘન વત્તા 4x વર્ગ વત્તા x ઓછા x. એનો પણ આપણે x ઓછા 1 સાથે ભાગાકાર કરશું. xનો ઘન વત્તા 4x વર્ગ વત્તા x ઓછા 6 x ઓછા 1 વડે ભાગાકાર કરવાનો. હવે xનો ઘન છે એટલે xનો વર્ગ અહીંયા ગુણાકાર કરશું. xનો વર્ગ ગુણકમાં x એટલે xનો ઘન થઈ ગયો. માઇનસ ગુણકમાં xનો વર્ગ એટલે માઇનસ xનો વર્ગ. હવે અહીંયા 2 પ્લસ છે એટલે આ માઇનસ થઈ ગયા અને આ માઇનસ છે ને પ્લસ થઈ જશે. xનો ઘનમાંથી xનો ઘન બાદ થયો એટલે 0. હવે 4x વર્ગમાં આ x વર્ગ ઉમેરા 1 છે. બરાબર? એટલે થશે શું 5x વર્ગ પ્લસ થશે વત્તા x નીચે ઉતરી ગયા. બરાબર? હવે આપણે 5x વર્ગ છે આપણે શું કરવાનો છે સેમ ટુ સેમ લેવાનું છે એટલે વત્તા શું થશે 5x વડે ગુણાકાર કરીએ વત્તા 5x ગુણકમાં x એટલે 5x વર્ગ થઈ ગયો વત્તા. બરાબર? સેમ ટુ સેમ બદલે પછી માઇનસ 1 ગુણાકાર 5x કરે એટલે માઇનસ 5x થયા. આ પ્લસ છે ને માઇનસ માઇનસ છે ને પ્લસ થશે. ઉલટાવી નાખો નિશાની જે નીચે હોય ને એની નિશાની બદલાવી નાખવાની એટલે 5x વર્ગમાંથી 5x વર્ગ બાદ થયા એટલે 0 થઈ ગયા. હવે 2 પ્લસ છે એટલે 5x વત્તા x એટલે પ્લસ કેવા થઈ જશે 6x ઓછા 6. હવે 6x છે પ્લસ લઈ આવવાના છે. બરાબર? એટલે પ્લસ 6 વડે ગુણાકાર કરીએ પ્લસ 6 ગુણકમાં x એટલે 6x થઈ ગયા. માઇનસ 1 ગુણાકાર 6 એટલે માઇનસ 6 થઈ ગયા. આ પ્લસ છે ને માઇનસ છે ને પ્લસ. 6xમાંથી 6x બાદ થયા એટલે 0. આ 6 પ્લસ છે ને આ 6 માઇનસ તો એ પણ 0 થઈ ગયા. એટલે આપણે કહી શકીએ xનો ઘન વત્તા 4x વર્ગ વત્તા x ઓછા 6 એનો આપણે x ઓછા 1 શું છે એનો અવયવ છે. બરાબર? ત્યારબાદ ત્રીજો દાખલો xનો ઘન વત્તા 6x વર્ગ ઓછા 9x ઓછા 14 એનો પણ ભાગાકાર x ઓછા 1 સાથે કરીએ આપણે. xનો ઘન વત્તા 6x વર્ગ ઓછા 9x ઓછા 14 હવે x ઓછા 1 આવે એનો ભાગાકાર કરવાનો છે.
એટલે એક્સનો ઘન કરવો હોય તો એક્સના વર્ગ સાથે એક્સનો ગુણાકાર એટલે એક્સનો ઘન થઈ જાય ને, તો એક્સનો વર્ગ ગુણકમાં એક્સ એટલે એક્સનો ઘન ઓછા 1 ગુણ્યા એક્સ વર્ગ એટલે માઇનસ એક્સ વર્ગ થઈ જશે. અહીંયા પ્લસ છે ને માઇનસ, અને માઇનસ છે ને પ્લસ થઈ જશે. એક્સના ઘનમાંથી એક્સનો ઘન બાદ કરે એટલે 0. 6x વર્ગ વત્તા 1x વર્ગ એટલે 7x વર્ગ કેવા થઈ ગયા? પ્લસ ઓછા 9x નીચે ઉતરી ગયા. હવે 7xનો વર્ગ છે પ્લસ છે, તો અહીંયા પ્લસ 7x વડે ગુણાકાર કરીએ એટલે 7xનો વર્ગ થઈ ગયો ઓછા 7x ગુણ્યા 1 એટલે ઓછા 7x થઈ ગયા. આ 7x વર્ગ અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ ગયા, અહીંયા માઇનસ છે ને પ્લસ થઈ જશે. આ 0 થઈ ગયું. 7x વર્ગમાંથી 7x વર્ગ બાદ એટલે 0. આ 9x છે એ મોટા આંકડાની સંખ્યા છે, માઇનસ છે. 9માંથી 7 બાદ થયા એટલે 2, પાછળ ચલ કયો છે? x એટલે માઇનસ 2x થયા. ઉપરથી ઉતરા ઓછા 14. હવે ઓછા 2x આપણે અહીં લઈ આવવાના છે એટલે માઇનસ 2 વડે ગુણાકાર કરીએ, માઇનસ 2નો x સાથે ગુણાકાર કરીએ એટલે માઇનસ 2x મળી ગયા આપણે. માઇનસ માઇનસ આ 2 પ્લસ થઈ ગયા, 2 × 2. આ માઇનસ છે ત્યાં પ્લસ કરશું, પ્લસ છે ત્યાં માઇનસ. આ 2xમાંથી 2x રદ થયા એટલે 0 થઈ ગયું. આ 2 માઇનસ છે એટલે ઓછો ઓછો હતા મોટા આંકડા નિશાની 14 વત્તા 2 એટલે 16, પણ કેવા? માઇનસ 16. તો આમાં તો આપણે શેષ વૈધી એટલે આપણે આ જે છે બહુપદી એનો અવયવ નથી એમ કહી શકીએ આપણે. ત્યારબાદ ચોથો દાખલો છે 2xનો ઘન વત્તા 5x વર્ગ ઓછા x ઓછા 6. એનો પણ આપણે x ઓછા 1 સાથે અવયવ કરશું. 2xનો ઘન વત્તા 5xનો વર્ગ ઓછા x ઓછા 6. હવે x ઓછા 1 સાથે અવયવ પાડવાનો, બરાબર. 2xનો ઘન કરવાનો છે, x સાથે કરવું હોય તો શું ગુણાકાર કરવું? તો 2xનો વર્ગ ગુણાકાર કરીએ x સાથે એટલે 2xનો ઘન થઈ જાય ઓછા 2 ઓછા 1 અને 2xનો વર્ગ એટલે ઓછા 2xનો વર્ગ. આ રીતનું થઈ જાય. આ પ્લસનું થઈ જશે માઇનસ અને માઇનસનું થઈ જશે પ્લસ. 2xનો ઘનમાંથી 2xનો ઘન બાદ કરીએ 0. અહીંયા 2 પ્લસ થઈ ગયા, 5x વર્ગનો પ્લસ થઈ ગયા અને 2x વર્ગ પ્લસ થઈ ગયા એટલે 7xનો વર્ગ ઓછા x. હવે વત્તા આપણે 7x ગુણ્યા x કરીએ એટલે 7xનો વર્ગ થાય ઓછા 1 ગુણ્યા 7x એટલે ઓછા 7x થશે. 2માંથી 1 માઇનસ માઇનસ. આ 2 પ્લસ છે એમાંથી એક આ નીચેના હોય જે પ્લસ હોય તો માઇનસ કરી દો, અને માઇનસ હોય તો પ્લસ કરી દો. 7x વર્ગમાંથી 7x વર્ગ બાદ એટલે 0. હવે 7x છે એ પ્લસ છે અને ઓછા છે ના મોટા આંકડા નિશાની પ્લસ છે ને, તો 7xમાંથી 1x બાદ કર્યો એટલે 6x પ્લસ રહેશે, કારણ કે મોટા આંકડા નિશાની કઈ છે? પ્લસ. ઓછા અહીંયા 6 ઉતર્યા. હવે શું કરશું આપણે? તો કે xનો ગુણાકાર 6 આરે કરીએ એટલે 6x થઈ જાય એટલે વત્તા 6 ગુણ્યા x એટલે 6x થઈ ગયા ઓછા 1 ગુણ્યા વત્તા 6 એટલે ઓછા 6 થઈ ગયા, બરાબર. આ પ્લસ છે ત્યાં માઇનસ, માઇનસ છે ત્યાં પ્લસ કરી નાખીએ એટલે 0 અને 0. આ એનો શું છે? અવયવ થશે બહુપદી, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર છે બીજો. નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x વત્તા 1 છે તો નક્કી કરો. આગળ x ઓછા 1 કર્યું, હવે x વત્તા 1 થી ભાગાકાર કરશું. બહુપદી છે xનો ઘન વત્તા 10x વર્ગ વત્તા 23x વત્તા 14. તો ભાગાકાર કરી xનો ઘન વત્તા 10x વર્ગ વત્તા 23x વત્તા 14 x વત્તા 1. હવે આ આપણે x વત્તા 1 છે તો xનો ઘન લઈ આવો તો xનો વર્ગ આરે ગુણાકાર કરીએ xનો તો શું થઈએ? xનો ઘન થઈ ગયો, પછી વત્તા 1 ગુણકમાં x વર્ગ એટલે વત્તા xનો વર્ગ. આ પ્લસ છે તો માઇનસ થાય, અહીંયા પ્લસ છે તો માઇનસ થશે. xના ઘનમાંથી xનો ઘન બાદ થયેલા 0. 10x વર્ગમાંથી 1x વર્ગ બાદ કર્યો એટલે 9xનો વર્ગ વત્તા 23x. હવે અહીંયા વત્તા આપણે કરવાના છે, બરાબર. વત્તા 9x વર્ગ આવવા જોઈએ તો 9x વડે ગુણાકાર કરીએ xનો તો 9x વર્ગ થઈ ગયા વત્તા 1 ગુણ્યા 9x એટલે આમ 9x થઈ ગયા. આ પ્લસનું માઇનસ થશે, આ પ્લસનું માઇનસ થશે. આ 9x વર્ગમાંથી 9x વર્ગ બાદ થાય એટલે 0. હવે 23xમાંથી 9x બાદ કરવાના છે એટલે 3a અને 6 બીજા એટલે 14 થયા, પણ કેવા? પ્લસ. 14x કેવા થશે? પ્લસ વત્તા 14. હવે xનો ગુણાકાર 14 આરે કરીએ આપણે પ્લસ એટલે થઈ જાય 14 ગુણ્યા x એટલે 14x થઈ ગયા વત્તા 1 ગુણ્યા x એટલે 14 1 14.
અહીંયા પ્લસ છે માઇનસ, આ પ્લસ છે માઇનસ. 14x માંથી 14x બાદ થયા એટલે 0, 14માંથી 14 બાદ થયા એટલે 0. એટલે શું થયું? એનો અવયવ થાય છે, અવયવ છે. બરાબર. તો આ રીતના આપણે આગળના બાકીના દાખલા નેક્સ્ટ પીરિયડમાં શીખશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલને, શીખતા રહો. થેન્ક યુ, આભાર.